હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. આપણો કાં થયો? હેલો રાવ કેતું તું ક્યાંની વાત કરો છો તમે? હા નંબર બ્લોક કરી નાખો છો. ખોટી રીતે અમે બધાને ફોન કેરા કરો. નંબર દે સાંભળો, ખોટી રીતે બધાના ક્લાયન્ટ ને ફોન કરો છો. લગ્ન કરવા માટે પૈસા ઉઘરાવો છો. તમે એ ક્યાંથી પૈસા બોલો? નથી કીધું, એની કીધું તું, હા, એની કીધું તું. ક્યાંથી એને કીધું તું? મને તો એ ભાઈ એવું કહેતો હતો કે મને કે બેન નો ફોન આવ્યો કે પૈસાનું કહેતી હતી બેન. હું તમને સીધી રીતે કહું છું. એ તો હા તા કેતા હોય તો આપડે તો હા તા કેતા હોય. હા, કહેતા હોય પણ પૈસાનું ના કહેવાનું હોય સામે વાળી પાર્ટીને. તમે પૈસાનું શું લેવા કહો છો? લગ્ન કરવાના છે તો મને કયો, હું લગ્ન હા કરાવી લગન આપું કરવાના તમારા. છે મારા. સમજ્યા તમે? આ મારી વાત સાંભળો હવે. હા હા તમે લગ્ન કરવા માટે ફોન કરો છો, તમને અમે પ્રોફાઇલ બતાવવાનું કીધું તો તમારા બધા લોકોને કેમ ફોન કરવો પડે છે? પેલા કીધું ભાઈ જોડે બીજા વાત કરતા હતા, તમારો મેં અવાજ સાંભળી લીધો હતો ક્યાં? કે પેલો ભાઈ ભાવનગર નો હતો, એ ભાઈ જોડે વાત કરતા હતા, કોમલબેન જોડે વાત કરતા હતા. 2-3-4 જગ્યાથી કમ્પ્લેન આવી છે મને. હા હે? હા હા બોલો બોલો, કેમ આવું કરો છો તમે? કોમલબેન નો ક્યાં વર્ક હોય? પણ આવું કેમ કરો છો? મને એમ કોણ, પેલા ભાઈ જોડે કેમ પૈસા માંગે? પેલો ભાઈ કે 10,000 રૂપિયા માંગતી હતી બેન. એ રાજુભાઈ રાજુ. હા, રાજીભાઈ જોડે કેમ 10,000 રૂપિયા માંગે? તમારે ઈ તો ક્યાં હા જરૂર છે? કહેતા કે મારી વાત મારા સાંભળો, દેવા. મારી વાત સાંભળો. પહેલી વાત એ, અમારા હા ત્યાં ક્લાયન્ટ બિચારા વિશ્વાસથી આવતા હોય. અમે કોઈની જોડે સીધા પૈસા નથી માંગતા. અમે એનું લગ્ન કરાવી આવીએ છીએ, પોલીસ વેરિફિકેશન કરાવી છે, પછી લગ્ન થાય છે. આવી રીતે કોઈ લગ્ન બગન નથી થતા. પૈસા માંગવાનું તમે બંધ કરી દો. તમને લાગે તો લગ્ન કરવા હોય તો તમે, હું તમારે કરી આપીશ, પણ આવી રીતે ના કરો. તમે લોકો જોડે પૈસા ના માંગી શકો, બરાબર? ઈ નંબર વેસ્ટ કરીએ કઈ નહીં મારા. શું કહો છો? એની નંબર છે ને હું નાખી દીધા મારા. એ નંબર નાખી જ દે ને, બ્લેક લિસ્ટમાં નાખી દેશે. નાખી દીધા. મને ફોન આવીને મને એ માણસો મને એવી રીતે કે છે કે મૌલિક શેઠ આવી રીતે ફોન આવે છે. તમે બેન, તમે જ્યાંથી બોલતા હોય, પણ હવે અગર આવી રીતે થયું તો મજા નહીં આવે. તમને હું પ્રેમથી કહું છું, પૈસા કોઈ ક્લાયન્ટ જોડે ના માંગવાના હોય. તમારે લગ્ન કરવા છે તો તમારો નામ ને ફોટો તમારે મને મોકલવાનો હોય. હું તમારું સેટિંગ કરી આપે લગ્નનું. હા હા હે? હા બોલો બોલો હવે. હા એને કીધું કે મને ફોટો મોકલો કે હું જોઈ લઉં. એટલે ફોટો મોકલો એટલે જોઈ લો, એટલે તમે શું સમજો છો તમારી જાતને? બોલો તો પેલા. ઈ તો એની શું એને એ તો જોઈ લીધી કે મને ગમી ગઈ. ગમી ગઈ? શું ગમી ગઈ? એ તો મને નાચ પાડતો તો. મને કે જબરજસ્તી મારા ગળે લાટકતી હતી એ બેન. હા હે? હા હેલો, હા સંભળાય છે તમને? હા સંભળાય સંભળાય. કેમ એવું કરો છો તમે? મને પેલા એમ કહેતો કેમ બધા ભાઈને. એ હે? ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? ભૂલ ક્યાંથી? ભૂલ કહેવાય આ છેતરપિંડીનો કોઈ કેસ લગાવશે તમારા નંબર પર. મારી જોડે નંબર છે ને. છેતરપિંડીનો કોઈ કેસ લગાવશે, હું નંબર નાખી દે ને યુટ્યુબમાં, તો ગાંડ ફાટી જશે ને ગાંડે રેલા આવી જશે. હા હા હું કઉ છું, ગાંડે રેલા આવી જશે, દંડા પડી પડી ગાંડ પોળી થઈ જશે. હા હા. ક્યાં રહેવાનું છે તમારે? અમારે કુતિયાણા. ક્યાં આગળ? ક્યાં રહ્યો કા? ક્યાં રહેવાનું છે મને કયો પેલા. તમારું રહેવાનું ક્યાં છે ને કેટલા લોકો જોડે ફ્રોડ કર્યું છે આવી રીતે? કેટલા લોકોને ફોન કર્યો તમે? કોઈ નથી કર્યો ફોન. ફોન જો મને કેટલા લોકો, લગભગ 10 લોકોના નંબર ઉપર ફોન ગયો છે તમારા તરફથી. અગર મેં પોલીસ વેરિફિકેશન કરાવડાવ્યું તમારી, જો હમણાં કુંડલી નીકળવાય ના નંબરની, તો તમે ઘરના પડતરા ને બધું નળિયા ને બળિયા બધું ખાલી થઈ જશે. તમને હજુ ખબર નથી મારી. હા એ તમે ગોતી ગયો ને કઈક છોકરો હારો. તમે ગોતી આપી? શું ગોતી આપીએ? તમને થોડી શરમ જેવું આવે? પૈસા ક્યાં માંગવાની જરૂર જ હતી એ ભાઈઓ જોડે? એ તો હા કીધું કે મારા દેવા. એને મને શું કીધું? મને કે મૌલિકભાઈ, એ બેને મને ફોન કર્યો અને કે જબરજસ્તી પૈસા માંગવાની કોશિશ કરી. ના ના એમ કીધું કે હું રાજકોટ નું આવે, રાજકોટ થી કે હું ફરવા ગઈ કોઈ તો કે રાજકોટ એ ભાઈ એવું કહેતો હતો કે હું ફરવાનો શોખીન છું ને તમે તો ફરવાનું કે છે. તમે તમારી જાતને બહુ સ્માર્ટ ના સમજો. તમે જેની જોડે વાત એને કરીએ ફોન છો કરો, એને કામ કીધું ફોન કરો પાછો મને એને ફોન ફોન કરો. કોઈ કરવાની જરૂર નથી. પેલા તમે મને કયો, કેટલા લોકો જોડે આવી રીતે કર્યું છે તમે?
કેટલા ક્લાયન્ટ જોડે તમે આ ધંધા કર્યા છે. જો તમે પણ અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. ધન્યવાદ.